હેલો નમસ્તે મિત્રો, ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિવિધ સરકારી નોકરી ભરતી અંગેની જાહેરાતો જે આવતી હોય છે એની માહિતી આપવામાં આવતી હોય છે। આ ઉપરાંત જે કંઈ સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એના વિશેની માહિતી પણ આવતી હોય છે। વિવિધ કોર્સ અંગેની માહિતી પણ ટૂંક જ સમયમાં હવે તો એને અનુલક્ષીને પણ જે ધોરણ 10, 12 તેમજ ગ્રેજ્યુએશન જે કરી ચૂક્યા છે તો એ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને મહત્વના કોર્સ અંગેની માહિતી આ ચેનલ ઉપર ટૂંક જ સમયમાં આપવામાં આવશે। આ ઉપરાંત અત્યારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જે બહેનો પણ ફરજ બજાવી રહ્યા છે એ બહેનો અને ભવિષ્યમાં જે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જે બહેનો નિમણૂક થનાર છે તો એ બહેનો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વની માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવી છે કે જે આંગણવાડી જે કાર્યકર છે તો એનું પ્રમોશન કઈ રીતે થાય। તો એના વિશે જોઈને પહેલાં મિત્રો, તમે જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને જે આંગણવાડી કેન્દ્રમાં જે આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે જે બહેનો ફરજ બજાવે છે અને ભવિષ્યમાં જે બનનાર છે એ લોકો સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડો કે જેથી કરીને એ લોકોને ઉપયોગી મહત્ત્વની માહિતી મળતી રહેશે। તમે જો આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જો ફરજ બજાવતો તો તમે અવશ્ય તમારા જે આજુબાજુના જે આંગણવાડી કાર્યકર બહેનો છે એ લોકો સુધી જરૂરથી પહોંચાડો, એમ કરીને જેથી કરીને સમગ્ર ગુજરાતની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર સુધી આ વિડીયોને પહોંચાડો કે જેથી કરીને એ લોકોને જે પ્રમોશન મળવા પાત્ર છે તે અંગેની માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે। તો ચાલો મિત્રો જોઈએ હવે ICDS હેઠળ ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોની મુખ્ય સેવિકા વર્ગ 3ના સંવર્ગમાં સીધી પસંદગી માટેની કાર્યપ્રણાલી નક્કી કરવા બાબત। જે આંગણવાડી કાર્યકર તરીકે જે બહેનો ફરજ બજાવે છે તો એ બહેનોની સીધી પસંદગી આંગણવાડી કાર્યકરમાંથી મુખ્ય સેવિકામાં થાય તો એના માટેની આ કાર્યપ્રણાલી છે। તમે જોઈ શકો છો, મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ પરિપત્ર છે અને એની તારીખ છે 11/3/2022ના રોજ આ કરવામાં આવેલો છે। આ સંદર્ભવાળા જે કંઈ પણ જે ઠરાવો છે પરિપત્રો અગાઉના, હવે ઠરાવ જે છે એ આપણે વાંચીએ છીએ। કદાચ તમે ન સમજાય તો તમે વ્યવસ્થિત વાંચી લેજો, હું બોલું વાંચું છું, ટ્રાય કરું છું, ટ્રાય કરજો, તમને પણ સમજાઈ જશે, નહીં તો વાંચી પણ શકો છો તમે। વંચાણે લીધા એક કે જે એક જે છે એ આ ઠરાવ છે 1, 2 ને 3 તેને એ જે શું છે એની પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે। વંચાણે લીધા એક પરના ઠરાવથી આંગણવાડી કાર્યકરોને નામ નિયુક્તિથી મુખ્ય સેવિકામાં નિમણૂક આપવા માટેની કાર્યપ્રણાલી નક્કી કરવામાં આવેલ હતી। વંચાણે લીધા 2 પરના ઠરાવથી પ્રથમ વખતની નામ નિયુક્તિ સમયે 3 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ હતી। વંચાણે લીધા 3 પરના ઠરાવથી ઉપલી વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ નક્કી કરવામાં આવેલ હતી। મુખ્ય સેવિકા વર્ગ 3 ભરતી નિયમો 2013થી નામ નિયુક્તિને બદલે સીધી પસંદગીની જોગવાઈ થયેલ છે। પંચાયત વિભાગના તારીખ 19/7/2021ના જાહેરનામાથી બહાર પાડેલા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય સુધારા નિયમો 2021થી બઢતી માટે પસંદગી સમિતિ રદ કરવામાં આવેલ છે। આથી વંચાણે લીધા 1 થી 3 પરના ઠરાવો રદ કરીને ICDS હેઠળ ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોની મુખ્ય સેવિકા વર્ગ 3ના સંવર્ગમાં સીધી પસંદગી માટેની કાર્યપ્રણાલી બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ હતી। ICDS હેઠળ ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોની મુખ્ય સેવિકા વર્ગ 3ના સંવર્ગમાં સીધી પસંદગી માટે નીચે મુજબની કાર્યપ્રણાલી રહેશે। તો હવે પછી આગળની જે કંઈ પણ જે નિમણૂક અંગેની જે હતી આંગણવાડી કાર્યકરમાંથી મુખ્ય સેવિકા એ બધી જે પ્રક્રિયાઓ હતી રદ થયેલી છે અને ત્યારબાદ આ લેટેસ્ટ કરવામાં આવેલી છે। તો આ લેટેસ્ટ કાર્યપ્રણાલી શું છે જો તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે। જે આંગણવાડી કાર્યકર બહેનો તરીકે જે બહેનો ફરજ બજાવે છે અને ભવિષ્ય બનનાર છે એ તમારા માટે અતિ મહત્વનું ઉપયોગી છે। હવે એક મુખ્ય સેવિકા વર્ગ 3 પંચાયત સેવાની જગ્યાઓ જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા કક્ષાએ અલગ અલગ રીતે મંજૂર થયેલ નથી, પરંતુ મુખ્ય સેવિકા વર્ગ 3ની જગ્યાઓ રાજ્ય કક્ષાએ મંજૂર થયેલ છે। 2 મહાનગરપાલિકાના આંગણવાડી કાર્યકરો અને જિલ્લા પંચાયતના આંગણવાડી કાર્યકરોની પ્રવર્તા અલગ અલગ નક્કી કરવાની થાય છે। પ્રવર્તા જે પસંદગી યાદી જે હોય, આજે પ્રવર્તા એટલે કે શરૂઆતની નિમણૂક અને પછીની નિમણૂક એક ક્રમશ એ રીતે હોય છે કે એક પ્રકારે જોઈએ તો આ એક સિનિયોરિટી એ મુજબની।
3. મહાનગરપાલિકાના આંગણવાડી કાર્યકરોને તેમની પ્રવર્તા મુજબ મહાનગરપાલિકા ખાતે મુખ્ય સેવિકાની મંજૂર થયેલ જગ્યાઓ સામે જ મુખ્ય સેવિકાના વર્ગ 3ના ભરતી નિયમોની જોગવાઈ મુજબ બઢતી કાર્યવાહી કરવાની રહે. એટલે કે જો મહાનગરપાલિકાના વિસ્તારના જે પણ આંગણવાડી કાર્યકરો હોય તો એમને મુખ્ય સેવિકાની જે જગ્યાઓ મહાનગરપાલિકા વિસ્તારની હોય તો એ મુજબ એમને મળવાપાત્ર રહે. 4. જિલ્લા પંચાયતના આંગણવાડી કાર્યકરોને તેમની પ્રવર્તા મુજબ જિલ્લા પંચાયત ખાતે મુખ્ય સેવિકાની મંજૂર થયેલ જગ્યાઓ સામે જ મુખ્ય સેવિકાના વર્ગ 3ના ભરતી નિયમોની જોગવાઈ મુજબ બઢતી કાર્યવાહી કરવાની રહે. અને આ સિવાય જે વિસ્તાર જે જિલ્લા પંચાયત હેઠળના જે કંઈ પણ આ જે છે આંગણવાડી કાર્યકરો તો એમની જિલ્લા પંચાયતની અંદર જે જગ્યાઓ જે મુખ્ય સેવિકાની જિલ્લા પંચાયત હેઠળની હોય તો એના માટે જ માન્ય રહેશે બઢતી માટે. 5. જે તે જિલ્લા પંચાયતના પ્રોગ્રામ અધિકારીશ્રીએ તથા મહાનગરપાલિકાના પ્રોગ્રામ અધિકારીશ્રીએ ICDS હેઠળ મહાનગરપાલિકાના આંગણવાડી કાર્યકરો અને જિલ્લા પંચાયતના આંગણવાડી કાર્યકરો તરીકેનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ ધરાવતા હોય એવા આંગણવાડી કાર્યકરોની બંનેની અલગ અલગ પ્રવર્તા યાદી બનાવવાની રહેશે. તો આ જે છે આંગણવાડી કાર્યકર તરીકે જે બહેનોને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો એવા બહેનોને આ જે પ્રવર્તા યાદી છે એની અંદર સમાવેશ કરવાનો રહેશે. અને આ અંગેની જે પ્રક્રિયા જે છે એ જે જિલ્લા પંચાયતના જો પ્રોગ્રામ અધિકારી છે એ કરવાનું છે. અને જો મહાનગરપાલિકા વિસ્તાર હોય તો મહાનગરપાલિકા વિસ્તારના જે તે પ્રોગ્રામ અધિકારીશ્રીએ કરવાનું છે. એટલે કે જે ICDSના પ્રોગ્રામ અધિકારી હોય તો એમણે આ પ્રક્રિયાઓ કરવાની છે. 6. પ્રવર્તા યાદી તૈયાર કરવા બાબતે સરકારશ્રીના નિયમો માર્ગદર્શિકા ધ્યાને લેવાના રહેશે. તેમજ પ્રવર્તા યાદીમાં અનુક્રમ નંબર, નામ, જન્મ તારીખ, જાતિ, નિમણૂક તારીખ, શૈક્ષણિક લાયકાત અને તાલીમની વિગતો દર્શાવવાની રહેશે. આ જે પ્રવર્તા યાદી છે એટલે કે જે સિનિયોરિટી યાદી આની જે આંગણવાડી કાર્યક્રમમાંથી મુખ્ય સેવિકા માટેની જે યાદી જે છે પ્રવર્તા યાદી તો એની અંદર દરેક ઉમેદવારોના અનુક્રમ નંબર, નામ, જન્મ તારીખ, જાતિ, નિમણૂક તારીખ, શૈક્ષણિક લાયકાત અને તાલીમની વિગતોની નોંધ રાખવાની રહેશે. 7. મુખ્ય સેવિકા વર્ગ 3ના ભરતી નિયમોની જોગવાઈ મુજબ પ્રવર્તા યાદી ધ્યાને લઈને આ સાથે સામેલ પરિશિષ્ટ 1ની ગુણ પદ્ધતિ પસંદગી યાદી જિલ્લા પંચાયતના પ્રોગ્રામ અધિકારીશ્રીએ તથા મહાનગરપાલિકાના પ્રોગ્રામ અધિકારીશ્રીએ તૈયાર કરવાની રહેશે. આ પસંદગી યાદી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસના પરામર્શમાં બહાર પાડવાની રહેશે. તો જે પ્રોગ્રામ અધિકારી શ્રી જિલ્લા પંચાયત અથવા અને જે મહાનગરપાલિકાના છે તો એમણે જે ગુણ પદ્ધતિ જે આપવામાં આવેલી છે જે પરિશિષ્ટ 1 મુજબની તો એને ધ્યાનમાં લઈ અને મહિલા અને બાળ વિકાસ જે વિભાગ છે એના પરામર્શમાં રહીને આ યાદી જે છે બહાર પાડવાની છે. 8. મહાનગરપાલિકા આપણે જે પરિશિષ્ટ છે એ 1 છે એ પછી આપણે જોઈશું. હવે 8 નંબર જોઈ લઈએ. મહાનગરપાલિકાના આંગણવાડી કાર્યકરો અને જિલ્લા પંચાયતના આંગણવાડી કાર્યકરોની પસંદગી યાદી બહાર પાડ્યા તારીખે આંગણવાડી કાર્યકરની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ નિમણૂક સમયે 45 વર્ષથી વધુ ઉંમર હોય તો પણ આંગણવાડી કાર્યકરને મુખ્ય સેવિકા વર્ગ 3 તરીકે નિમણૂક માટે વિચારણા કરવાની રહેશે. જે આંગણવાડી કાર્યકરો અને જિલ્લા પંચાયતના આંગણવાડી કાર્યકરોની પસંદગી યાદી બહાર પાડ્યા તારીખે આંગણવાડી કાર્યકરની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ખાસ મહત્વનો અગત્યનો પોઈન્ટ છે કે જે આ પ્રવર્તા યાદી બહાર પડે છે ત્યારે આંગણવાડી કાર્યકર જે છે એ બેનની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જ્યારે નિમણૂક આપવામાં આવે ત્યારે ભલે 45 વર્ષથી વધી જાય તો એનાથી કોઈ ફરક નહીં પડે. તો 45થી વધુ હોય તો પણ નિમણૂક આપી શકાશે. એટલે કે નિમણૂક માટે વિચારણા કરવાની રહેશે. 9. મહાનગરપાલિકાના આંગણવાડી કાર્યકરો અને જિલ્લા પંચાયતના આંગણવાડી કાર્યકરોની પસંદગી યાદી જે તે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભલામણો મેળવ્યા બાદ જ આંગણવાડી કાર્યકરને મુખ્ય સેવિકા વર્ગ 3ના સંવર્ગમાં મુખ્ય સેવિકા વર્ગ 3 પંચાયત સેવાના ભરતી નિયમોની જોગવાઈ અનુસાર નિમણૂક આપી શકાશે. તો આ જે પ્રવર્તા યાદી છે એમાં જે કંઈ પણ આજે મુખ્ય સેવિકા તરીકે પસંદગી થનાર જે આંગણવાડી કાર્યકરો છે તો એ જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જે છે એની સાથે એની જે કંઈ પણ ભલામણો મેળવ્યા બાદ આ જે આંગણવાડી કાર્યકરો છે તેમને મુખ્ય સેવિકા તરીકે નિમણૂક આપી શકાશે અને એ નિયમોને આધીન. 10. મહાનગરપાલિકા ખાતેની મુખ્ય સેવિકાની સીધી ભરતીની જગ્યાઓ જે તે જિલ્લાની જિલ્લા પંચાયત દ્વારા પ્રતિનિયુક્તિથી ભરવાની રહેશે.
દરેક જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં અનામતની નિયત થયેલી જગ્યાઓનું પ્રમાણ જાળવવાનું રહેશે. તો આજે મુખ્ય સેવિકાની જે જગ્યાઓ જે છે આ આંગણવાડી કાર્યક્રમમાંથી મુખ્ય સેવિકામાં, તો એના માટે જે અનામતના જે નીતિ નિયમો છે એ પણ લાગુ રહેશે. 11. મુખ્ય સેવિકા વર્ગ 3ની અનામતની નિયત થયેલી જગ્યાઓનું પ્રમાણ જાળવી રાખવા અંગે મુખ્ય સેવિકાની નવી ઊભી થયેલ હાલમાં ચાલુ ભરેલ ખાલી જગ્યાઓ બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પંચાયત વિભાગ તેમજ વિકાસ કમિશનર શ્રીની કચેરી ખાતે વખત જાણ કરવાની રહેશે. તો આ અંગે જે કંઈ મળશે એ વિકાસ કમિશનર કચેરીએ પણ જાણ કરવાની રહેશે. આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ તારીખ 21/2/2022ની નોંધથી પંચાયત વિભાગ અને 2/3/22ની નોંધથી સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. તો આ જે નિયમો છે આંગણવાડી કાર્યક્રમમાંથી મુખ્ય સેવિકા માટેના જે કંઈ પણ જે નિયમો છે આ લેટેસ્ટ નિયમો છે. તો આ નિયમો મુજબ આંગણવાડી કાર્યક્રમમાંથી મુખ્ય સેવિકામાં નિમણૂક થઈ શકે છે. જે આંગણવાડી કાર્યકર તરીકે જે બહેનો ફરજ બજાવતા હોય એ બહેનો, તો આવા બહેનો સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડો કે જેથી કરીને જો નિયત લાયકાત ધરાવતા હોય તો એવા બહેનોને જરૂર આંગણવાડી વર્કરમાંથી જે મુખ્ય સેવિકા જે છે એટલે કે જે આંગણવાડીના સુપરવાઇઝર તરીકે જે ઓળખાતા હોય છે એ બેન તરીકે પસંદગી થઈ શકશે આ મુજબ. હા, તો આ પરિશિષ્ટ એકની આપણે અગાઉ વાત કરી કે પરિશિષ્ટ એક આપણે જોઈશું. તો પસંદગી યાદી તૈયાર કરવા માટેની ગુણ પદ્ધતિ જે મુખ્ય સેવિકામાં આંગણવાડી કાર્યક્રમોથી થવા માટે જે ગુણ પદ્ધતિ નક્કી કરવામાં આવેલી છે તો એ જોઈ લઈએ આપણે હવે. પસંદગી માટેના માપદંડ અને ગુણ જે છે ક્રમ. શિક્ષણ, જે આ શિક્ષણની વિગત જે છે ધોરણ 10 પાસ, જો ધોરણ 10 પાસ છે તો 10 ગુણ મળવાપાત્ર છે. 12 પાસ છે તો 10 ગુણ મળવાપાત્ર છે. જો સ્નાતક છે એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય જેને આપણે કોલેજ તરીકે ઓળખીએ છીએ તો એ રીતે જો કોલેજ કરેલી હોય તો 5 ગુણ મળવાપાત્ર છે. અનુસ્નાતક કરેલું હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું એટલે કે ગ્રેજ્યુએશન પછી માસ્ટર ડિગ્રી કોર્સ કરેલો હોય તો 5 ગુણ મળવાપાત્ર છે. તો આ એજ્યુકેશન લાયકાત છે, શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે જે ગુણ મળવાપાત્ર છે. ત્યાર પછી અનુભવ, જે અનુભવ ધરાવે છે એને ધ્યાનમાં રાખીને મિનિમમ 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો 10 વર્ષનો અનુભવ છે તો 10 ગુણ મળવાપાત્ર છે. અને ત્યારબાદ પછીના 10 વર્ષ છે એટલે કે જો 20 વર્ષ થયા હોય તો પછી પાછા 10 ગુણ મળવાપાત્ર છે. અને ત્યારબાદ દરેક વર્ષ દીઠ 1 માર્ક્સ મળવાપાત્ર છે. 10 વર્ષથી વધુ અનુભવ હોય તો એના માટે દરેક વર્ષ દીઠ 1 ગુણ મળવાપાત્ર છે. અને આ રીતે કુલ 50 ગુણ છે જે નોંધ આપેલી છે. સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીનો સંતોષકારક કામગીરી માટેનો અભિપ્રાય સાથેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. તો આની સાથે જે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી છે એટલે કે CDPO શ્રી છે તો એમનો સંતોષકારક કામગીરી માટેનો અભિપ્રાય પણ સાથે મેળવવાનો રહેશે. તો આ જે પ્રવર્તા યાદી છે તો એની અંદર આ માપદંડો હોવા જોઈએ અને સાથે સાથે જે CDPO શ્રીનો અભિપ્રાય પણ જોડે રાખવાનો. આ રીતના જે છે એ યાદી બનશે. અને આમાં જે મેરિટ મુજબ જે સમાવેશ થશે તો એ બહેનોને આંગણવાડી કાર્યક્રમમાંથી મુખ્ય સેવિકા તરીકે પણ નિમણૂક આપવામાં આવશે. એ આ નિયમોને આધીન જે મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તો એમના દ્વારા આ રીતે પસંદગી થઈ શકે છે. તો આ વિડીયો ખાસ કરીને જે આંગણવાડી કાર્યકર બહેનો જે ફરજ બજાવે છે તેમના માટે ઉપયોગી બની રહેશે. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે, બાય.